રોજ આપણને પ્રશ્ન થાય કે રોજ સવારે નાસ્તામાં હેલ્ધી શું બનાવવું, અને એ પણ એકદમ હેલ્ધી, જે ઘરમાં બધા જ ખાઈ શકે એટલો હેલ્ધી નાસ્તો શું બનાવવો. તો આજે આપણે બનાવીશું સ્પ્રાઉટ, મૂગ અને ચણાના ઢોસા. આ બનાવવા એકદમ ઇઝી છે અને પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે. તો એના માટે આપણે અહીંયા મગને અને ચણાને આપણે ફણગાવેલા છે. તો એક દિવસ પહેલાં મેં એને ધોઈ અને 6 થી 7 કલાક પલાળી અને કપડામાં બાંધીને પાણી છાંટતા રહીને આ રીતે એક દિવસ આપણે એને સ્પ્રાઉટ કરી લીધા છે, તો અંકુરિત કરી લીધા છે. હવે મિક્સર જારની અંદર લઈશું અને એની અંદર આપણે આદુ, 2 લસણ લઈશું, 2 કળી મરચાં, 2 નંગ, અને એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે થોડી પાલક લીધી છે. ત્યાર પછી અહીંયા આપણે 2 ચમચી ચોખાનો લોટ લીધો છે અને 2 ચમચી ચણાનો લોટ લીધો છે. એના લીધે શું થશે કે આપણું બાઇન્ડિંગ આવશે અને સારી રીતે એકદમ સરસ એનું ક્રશ કરી લઈશું. અને આ પ્રમાણે એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે અને એને એક વાસણમાં આપણે નીકાળી લઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જો ડાયટ કરતા હોય કે આથાવાળું ના ખાવું હોય ને, તો આ બેસ્ટ નાસ્તો છે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ બનાવી શકો છો. હવે અહીંયા આપણે તમારા મનગમતા વેજીટેબલ્સ લઈશું. તો હું અહીંયા 1 નંગ ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ લઉં છું અને આ બધી વસ્તુને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે. જો તમારી જોડે ગાજર હોય, પનીર હોય તો એ પણ લઈ શકો છો. તો આ દરેક વસ્તુને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું. તો હવે આપણે બધું જ બાઉલની અંદર લઈ લઈશું. આમાં તમે પાલક છે, કોથમીર છે, બધું એડ કરી શકો છો. હવે એની અંદર આપણે પિઝા સિઝનિંગ 1 ટીસ્પૂન અને ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન લઈશું. આમાં તમારે લીલા મરચાં ઝીણા કટ કરીને લેવા હોય તો પણ લઈ શકો છો, પણ હું આ મારા બાળકો માટે બનાવું છું તો એવોઇડ કરું છું. એ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ઢોસાના તવાને ગરમ કરી લઈશું અને આ રીતે આપણે ચમચો ભરીને બેટર લઈશું અને ઢોસાના તવા ઉપર આ રીતે આપણે પાથરી લઈશું. હવે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને ઉપર તેલ એડ કરીશું અને પછી જે આપણે વેજીટેબલ્સ બધા સમારીને રાખ્યા છે એ એડ કરીશું અને આ રીતે થોડા પ્રેસ કરી લઈશું. હવે અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણા ઢોસા એકદમ સરસ નીચેથી ક્રિસ્પી થઈ ગયા છે. તો એનો રોલ વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે. સવારમાં તમારે મોર્નિંગમાં પણ બનાવી શકો છો, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. હેલ્ધી છે, ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર છે, તો એકદમ પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ છે. તો તમે વેઇટ લોસમાં પણ આ નાસ્તો બનાવીને ખાઈ શકો એટલો હેલ્ધી અને ગુણકારી સ્પ્રાઉટ ઢોસા